આ તરફ ડેસરની રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે। બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી અને ગેરરીતિ આચરવામાં આવી। બરોડા ડેરીના ડિરેક્ટર સામે ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે। કુલદીપસિંહ રાઉલજી સામે ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે। તો રાજપુરમાં કુલદીપસિંહના નામે દૂધ ભરાતું હોવાના આક્ષેપ। કોઈ પશુ પણ નથી અને તેમ છતાં તેમના નામે દૂધ ભરાઈ રહ્યું છે અને પૈસા પણ ચૂકવાઈ રહ્યા છે। ત્યારે ગેરરીતિ મુદ્દે ફરિયાદ નોંધવા ડેસર પોલીસમાં અરજી કરવામાં આવી છે। કુલદીપસિંહનો અમારા ગામમાં કોઈ દિવસ પગ બી નથી અને અમે સભાસદો કોઈ જાણતા નહીં, અમે ઓળખતા નહીં એમને। એટલે એમના નામની શું છે, પાવતી છે? એમના નામની 1 મહિના 10 દિવસની અમારી જોડે પુખ્તા સબૂત સાથે એમની રાજપુર દૂધ મંડળીમાં દૂધ ભરાતું હોય એવી પાવતીના સબૂત સાથે અમે તમારા સમક્ષ રજૂ થયા છીએ। રાજપુર ગામના રહીશો દ્વારા મને એક માહિતી આપવામાં આવી હતી કે બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી કુલદીપસિંહ રાવલજી દ્વારા અમારી રાજપુર દૂધ મંડળીની અંદર એમનું દૂધ ભરાય છે એવી સ્લીપ અમને આપવામાં આવી હતી। એ સ્લીપના આધારે અમે અહીં તપાસ માટે અહીં અરજી આપેલી છે પોલીસ સ્ટેશનમાં ડેસર। કુલદીપસિંહ રાવલજી વેચપુરના છે અને રાજપુરમાં એમનું કંઈ મકાન નથી કે કોઈ ભેંસ નથી, તો એમનું રાજપુર ગામમાં દૂધ મંડળીમાં ભરાય।